જૂનાગઢમાં ડો. પ્રવીણભાઈ તોગડિયાની ઉપસ્થિતિમાં વીર હિન્દુ વિજેતા હિન્દુ કાર્યક્રમ યોજાયો. હિન્દુ સમાજની એકતા, સંગઠન, જાગૃતિ અને સ્વરક્ષણના સંદેશ સાથે યોજાયેલા કાર્યક્રમમાં ડો. પ્રવીણભાઈ તોગડિયાનું માર્ગદર્શન. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, જૂનાગઢ સૌરાષ્ટ્ર અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા તા. 19 ઓગસ્ટ 2026 બુધવારના રોજ જૂનાગઢના કોળી સમાજ પાદર ચોક, જોશીપુરા ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વીર હિન્દુ વિજેતા હિન્દુ ના સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ડો. પ્રવીણભાઈ તોગડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ધાર્મિક વાતાવરણ સાથે કરવામાં આવી હતી. હનુમાન ચાલીસા સહિતની ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત હિન્દુ સમાજના લોકો અને કાર્યકરો દ્વારા ધાર્મિક ભાવના સાથે કાર્યક્રમમાં ભાગ લેવામાં આવ્યો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ હિન્દુ સમાજમાં એકતા, સંગઠન, જાગૃતિ અને પરસ્પર સહયોગની ભાવના વધુ મજબૂત કરવાનો રહ્યો હતો. આ પ્રસંગે ડો. પ્રવીણભાઈ તોગડિયાએ ઉપસ્થિત જનમેદનીને સંબોધતા હિન્દુ સમાજના સંગઠન અને જાગૃતિ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે હિન્દુ સમાજે પોતાની ધાર્મિક અને સામાજિક પરંપરાઓ સાથે જોડાયેલા રહીને સંગઠિત બનવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સમાજના દરેક વર્ગ વચ્ચે પરસ્પર સહયોગ અને એકતાની ભાવના મજબૂત બને તે માટે પણ આહ્વાન કરવામાં આવ્યું હતું. अंतर्राष्ट्रीय हिंदू परिषद, राष्ट्रीय बजरंग दल, राष्ट्रीय महिला परिषद ओजस्विनी द्वारा देशभर में गामड़े गामड़े ने शहरनी सोसायटी में दर शनिवारे रात्रे लोकोने एकठा करीने सामूहिक हनुमान चालीसाનું अभियान शुरू કર્યું છે. हजारों चाला છે. અમે 1 લાખ हनुमान चालीसा करवाना છીએ. तो जूनागढ़ शहर में पण सोसायटी सोसायटी हनुमान चालीसा चाले. साथे अमारू वीर हिंदू विजेता हिंदू अभियान विजयादशमी ने दिवसे करोड़ों घरों में शस्त्र पूजन बधी ज ज्ञातिओं करवानुं. एकला दरबारोए नहीं, बधाए नवरात्रि गरबा में मंदिरों में नवरात्र में कोई एक दिवस शस्त्र पूजन, एवं देश में 1 करोड़ लोगों ने शस्त्र पूजन. ज्यां हनुमान चालीसा चाले त्या लोकोनुं मफतमां ब्लड प्रेशर शुगरनी तपास करीने एमने लकवा, ब्रेन हेमरेज, हार्ट एटेक मांथी बचाववानुं अभियान पण हनुमान चालीसा से जोड़ी अने अमे करी रह्या छीए. खास करीने जे अत्यारे युनिवर्सिटीओमां आनुने जे पड़ी रहेली तकलीफो बाबते पहली वस्तु शिक्षण में सुधारनी जरूरत है. पेपर नहीं फूटવું જોઈએ, पेपर नहीं लीक होना चाहिए. स्कूलों में शिक्षक होना चाहिए. ऊपर से पंखा चलना चाहिए, पानी नहीं टपकना चाहिए, टॉयलेट वॉशरूम अच्छा होना चाहिए. देश में नहीं है इसलिए बच्चे सड़क पर उतर रहे हैं, शर्म आनी चाहिए. अब तक तो युवान निकले थे, बच्चे निकले हैं. इसलिए पूरे देश में शिक्षा का सुधार की जरूरत है. शिक्षा अच्छी होगी, बच्चे पढ़ेंगे, परिवार का विकास होगा और देश का भी विकास होगा. आप जेनजी को क्या है जो कि अभी चल रहा है? पहला मैसेज, शिक्षा में सुधार के लिए काम करो. राजनीतिक दृष्टि से नहीं सोचने का. करोड़ों छात्रों का भविष्य सुधारने में, रोजगार दिलाने में जैन जी को काम करना चाहिए, कर रहे हैं. पर अब समय जैन ओ मानी ओल्ड, बड़ी उम्र के, तो जैन जी की चिंता शिक्षा, रोजगार. ऐसे जैन ओल्ड की चिंता स्वास्थ्य, घर. और जैन अल्फा बच्चों की स्कूल की चिंता. तो अल्फा, जैन और ओ तीनों की चिंता होनी चाहिए.
ઓકે ધન્યવાદ. મારો નંબર ઉર્જા રાજ્ય મંત્રી શ્રી અને જૂનાગઢ જિલ્લાના સહપ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ સંગ્રહાલયની નવસર્જન પામેલી તાજમંજિલ ઇમારતનું લોકાર્પણ સમારોહ યોજાયો. 2 કરોડથી વધુ ખર્ચે સમગ્ર સંગ્રહાલયનું રિનોવેશન કરવામાં આવ્યું છે. તાજમંજિલ ખાતે મુલાકાતીઓ યુરોપિયન ગેલેરી, મિનિએચર પેઇન્ટિંગ ગેલેરી, ઓઇલ પેઇન્ટિંગ ગેલેરી, જૂનાગઢની આરઝી હકુમત ગેલેરી આમ વિવિધ તસવીરો નિહાળી શકશે. જૂનાગઢ ઉર્જા રાજ્ય મંત્રી શ્રી અને જૂનાગઢ જિલ્લાના સહપ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે તારીખ 22 ઓગસ્ટ 2026ના રોજ જૂનાગઢ સંગ્રહાલયની નવસર્જન પામેલી તાજમંજિલ ઇમારતનું લોકાર્પણ સમારોહ યોજાયો હતો. આશરે છેલ્લા 1 વર્ષથી જૂનાગઢ સંગ્રહાલય રિનોવેશનના કારણે બંધ હતું. તારીખ 22 ઓગસ્ટથી સરદારબાગ, રાણી લક્ષ્મીબાઈ ચોક, જૂનાગઢ શહેર ખાતે સ્થિત આ ઐતિહાસિક સંગ્રહાલય ફરીથી સર્વે જાહેર જનતા માટે પુનઃ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ રિનોવેશનનો કુલ ખર્ચ રૂ. 2 કરોડ 14 લાખ થયો છે, જેમાં પ્રદર્શનની કામગીરી 3 માસમાં જ પૂર્ણ કરવામાં આવી છે. આ સંગ્રહાલયમાં જૂના સમયગાળાના હથિયારો, યુદ્ધ માટેની તોપ, બંદૂક, તલવાર, ભાલા, કટારી, પિત્તળ અને કાંસ્યના વિવિધ ઓજારો, ચાંદીના રસોઈ માટેના વાસણો, જૂનાગઢના નવાબી શાસન સમયગાળા દરમિયાન દૈનિક ઉપયોગમાં લેવાતી વિવિધ કિંમતી વસ્તુઓ, મીણ પોટરીના વાસણો, ટેરાકોટાના વિવિધ ફ્લાવર વાઝ, ચાંદીના સૌંદર્ય પ્રસાધનો માટેનો સામાન, લાકડાના કોતરેલા કબાટ, વિવિધ આકર્ષક અરીસા, રંગીન કાચના આકર્ષક ઝુમરો, પાલખી, અંબાડી, ચાંદીના દાગીના, ચાંદીના રમકડા, પટારા અને પેટીઓ, રંગીન કાચની ક્રોકરી, વિવિધ પ્રકારની છબીઓ આમ અનેકવિધ સરસામાન, હસ્તકળાના ઉત્તમ નમૂના એક જ સ્થળ ઉપર મુલાકાતીઓ ખૂબ જ નજીવા દરે નિહાળી શકે છે. આ પ્રસંગે જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા, જૂનાગઢના ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા, જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ ચૌધરી, જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર શ્રી આર વાળા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી વી જે જાડેજા, નિવાસી અધિક કલેક્ટર સુશ્રી બી એસ બારડ, તાજમંજિલ સંગ્રહાલયના ક્યુરેટર સુશ્રી શૈફાલી સહિતના વિવિધ પદાધિકારીગણ અને અધિકારીગણ, મુલાકાતીઓ, સંગ્રહાલયના કર્મચારીઓ, ઇતિહાસના રસિકો અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. माता की भारत माता की वंदे वंदे. પહેલાં લઈ લેજો સિંગલ સિંગલ.
એમાં મજા આવશે. આજે રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ હસ્તકનું આ જુનાગઢ મ્યુઝિયમનું રિનોવેટ થયું છે, એમનું ફરીથી લોકાર્પણ આદરણીય સહપ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું છે. આ વિભાગ દ્વારા અંદાજિત 2 કરોડથી પણ વધારાના ખર્ચે આ જુનાગઢ મ્યુઝિયમનું રિનોવેટ કરવામાં આવ્યું છે. આપ જોઈ રહ્યા છો કે અહીંયા ક્યુરેટર અને એની સમગ્ર ટીમ દ્વારા જે 125 વર્ષ પહેલાં બનેલું આ જુનાગઢનું મ્યુઝિયમ, આની અંદર જે મોન્યુમેન્ટ છે એ આપણે વુડનની વાત હોય, કાચની વાત હોય, માર્બલની વાત હોય, ચાંદીની વાત હોય, હથિયારની વાત હોય કે વસ્ત્રની વાત હોય, એ સમયનું આ કલેક્શન, આ જુનાગઢ મ્યુઝિયમનું જે કલેક્શન છે એ પૂરા દુનિયાનું અલગ અલગ વસ્તુઓનું અહીંયા કલેક્શન છે. આપ એ વખતના સમયની જે કારીગરી, જે કલા હતી એ આપ દુનિયાની કલા આ એક જગ્યાએ જોઈ શકો છો. અને આ મ્યુઝિયમ આ બધા કલેક્શનો માટેનું ભારત દેશનું સૌથી શ્રેષ્ઠ મ્યુઝિયમ આ જુનાગઢ મ્યુઝિયમ છે. અને ગુજરાતની અંદર તો આ ગૌરવ કહેવાય આ મ્યુઝિયમ જે રીતે છે. તો મારે વિનંતી છે કે આજના દિવસે આ મ્યુઝિયમ ફરીથી લોકો માટે ખુલ્લું મૂકવાનું છે. ત્યારે જૂનાગઢના લોકો, ગુજરાતના લોકો આ મ્યુઝિયમને જોવા આવે, જોયા પછી એમના અભિપ્રાયો આપે અને લોકો આ સંસ્કૃતિને નિહાળે. અને વિદ્યાર્થીઓ તો ખાસ આવે, કારણ કે આ જે કલા છે એ ખૂબ મોટી આ મ્યુઝિયમ દ્વારા એક નવી વિચારસરણી, એક નવો વિચાર અને નવી ટેકનોલોજી, જે મશીનરી નથી ત્યારે એમની જે કારીગરોની કલા હતી એ કલા અહીંયા દેખાડી અને એમની પ્રદર્શિત થાય છે. ખૂબ સરસ રીતે ડિટેલિંગ સાથે એક એક વસ્તુનું ડિટેલિંગ પણ કરવામાં આવ્યું છે, બ્રીફ પણ કરવામાં આવ્યું છે. તો બધા લોકો આ મ્યુઝિયમ જોવા આવે, સૌને વિનંતી છે. ફરીથી રાજ્ય સરકાર, આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉપમુખ્યમંત્રી આદરણીય હરભાઈ સંઘવી ને ધન્યવાદ આપું, આભાર વ્યક્ત કરું છું જૂનાગઢના લોકો વતી કે એમને આ મ્યુઝિયમને એક રિનોવેટ કરવા માટેની એક તક આપી, એમને મંજૂરી આપી. અને એ સાથે આ જે મ્યુઝિયમ જૂની જગ્યાએ હતું, એક દરબાર હોલ, એમનું પણ રિનોવેટ થવા જઈ રહ્યું છે. આવનાર દિવસોની અંદર જૂનાગઢની તમામ હેરિટેજ પ્રોપર્ટીઓને આપણે રિનોવેટ કરી અને એક સુંદર જૂનાગઢ, હેરિટેજ જૂનાગઢ બનાવવાના આપણે પ્રયત્નો કરીએ. આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. જય શ્રી કૃષ્ણ.